આમોદ જંબુસર માર્ગ પર 500 રૂપિયાનો રૂલ, હોમગાર્ડ પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો, વાહન ચાલકોમાં ઉગ્ર રોષ। આમોદ જંબુસર માર્ગ પર ભારે વાહનોને પ્રસાર કરાવવા માટે હોમગાર્ડ દ્વારા 500 રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો ફરી એકવાર સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે। વાહન ચાલકો અને તેમના ટ્રાન્સપોર્ટના માલિકો તેમના ખાલી વાહનોને પ્રસાર ન કરવા દેતા આમોદ સમા ચોકડી ઉપર હોબાળો મચાવ્યો હતો। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ઢાઢર નદીનો બ્રિજ છેલ્લા 5 મહિનાથી રિનોવેશનના આડે હોઈ કલેક્ટરના આદેશ મુજબ 4 વ્હીલર સિવાયના તમામ ભારે વાહનોને રોકી દેવામાં આવે છે। તેમ છતાં ભરૂચ જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ હુકમોની ખુલ્લી અવગણના કરીને માત્ર રાત્રે જ નહીં, હવે તો દિવસમાં પણ ભારે વાહનોને 500 રૂપિયામાં પાર કરાવવાના આક્ષેપો ઉઠ્યા છે। આજે દિવસ દરમિયાન જંબુસર તરફથી એક ઓવરલોડ ટ્રક પ્રસાર થતા વાહન ચાલકો, નાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો ઉગ્ર થઈ ઊભા રહી ગયા। અમારે નિયમો માનવા પડે અને બીજા 500 આપી પાર થઈ જાય। આમોદમાં કયો કાયદો ચાલે છે તેવા સવાલો સાથે સ્થાનિક ટોળાઓની સ્થિતિ તંગ બની ગઈ હતી। સ્થિતિ ગંભીર બનતા આમોદ પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી અને માર્ગ રોકી ઊભી કરાયેલ 2 ટ્રકોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। પરંતુ આ કાર્યવાહી પછી પણ લોકોનો રોષ થમી ગયો નથી, કારણ કે આ પહેલીવાર નથી। મનહરભાઈ કરશનભાઈ પરમાર ગામ મંજૂર હવે એક 3 કલાકથી માથાથી ચાલે છે। 3 કલાક 3-4 કલાક ભરેલી ગાડી જાય છે અને ખાલી ગાડી આવે છે ને કઈ જાય છે। જંબુસર બાજુથી ભરેલી ગાડી ઓલ લોડ ટેમ્પો ગયો, એને કોઈ રોકી ના, એમાં કોઈ જમાદાર કે એ તો છે જ નહીં। હોમગાર્ડ વાળા હવાલદારી કરે 200-500 રૂપિયા માંગે અને એમનું ગુજરાન ચલાવવા સારું ગાડીઓ જવા દે છે, બરાબર। અને બીજી પબ્લિક દુઃખી થાય તેને કોઈ વાંધો આવતો નથી। તો એ ગાડીઓને હોય એટલું જ છે ને, એ ગાડી ના જવા દેવી જોઈએ ને। સરકારી બસની અંદર પેસેન્જર ભરેલા હોય। સ્થાનિક લોકોનું કહેવું છે કે મીડિયાએ અવાજ ઉઠાવ્યો છતાં તંત્ર જાગતું નથી। રાત્રે 500 લઈને પાર કરે છે, હવે તો દિવસમાં પણ ખુલ્લી ઉઘરાણી। બીજી તરફ વિસ્તારના નાના મોટા વેપારીઓએ પણ ગંભીર વેદના વ્યક્ત કરી છે। બ્રિજ બંધ હોવાને કારણે અમારે 180 કિલોમીટર વધારાનો ફેરાવો કરવો પડે છે। ડીઝલનો બોજ ડબલ થઈ ગયો છે। તંત્ર બોલે છે કે ટૂંક સમયમાં બ્રિજ ખુલ્લો મુકાશે, પણ જમીન પર તો કંઈ જ દેખાતું નથી। સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું છે કે કલેક્ટરના હુકમ મુજબ ટૂંક સમયમાં ઢાઢર નદી પરના બ્રિજને શરૂ કરવાની શક્યતા છે। સ્થાનિક અધિકારીઓએ પણ અમુક ટનના વાહનો માટે આંશિક શરૂ કરવાની વાત કરી છે, પરંતુ જનતા માટે આ આશ્વાસનનું હવે માત્ર વચન બની ગયું છે। જમીન સ્તરે નિયમોનું દિન પ્રતિદિન ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારોના કારસ્તાનો સામે લોકો નિરાશા અને આક્રોશ ભરાયા છે। વાહન ચાલકોનો સીધો સવાલ, જ્યાં અધિકારીઓનો હુકમ ન ચાલે ત્યાં સામાન્ય જનતાની કોણ સાંભળે? હવે 500નું રાજ ચાલતું હોય તેવા ચેકપોસ્ટ પર કાયદાનો દંડો ક્યારે ચાલશે? ઇસ્માઇલ, શું કહેશો આપ અત્યારે જે ઘટના બની તે બાબતે? અત્યારે ઘટના પહેલા અહીંથી મારે કેવું છે કે છેલ્લા 5 મહિનાથી આ પુલ બંધ છે, બરાબર છે, અને છેલ્લા 1 મહિનાથી આ પુલનું રિપેરિંગ થઈ ગયેલું છે। રિપેરિંગ થયા પછી અમને એવી આશા હતી કે દિવાળી પછી 5 તારીખે ચાલુ થશે। પછી બીજો એક લોલીપોપ આપ્યો કે 10 તારીખે ચાલુ થશે, બીજો એક લોલીપોપ આપ્યો કે 17 તારીખે ચાલુ થશે, બરાબર। ત્યાં લગીન કોઈ પુલ ચાલુ થયો નથી। પુલ ચાલુ નથી થયો એ દરમિયાન આ લોકો રાતે ભરદાહી વાહનો કરે છે। 45 ટન 50 ટન મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના પેટે એક ગાડી દીઠ 1000 રૂપિયા 500 રૂપિયા ઉઘરાણી કરે છે, બરાબર છે। અભી ઘટના એવી બની કે એક ભરદાહી વાહન આવ્યું, બરાબર, એને નીકળી જવા દીધું। ત્યાં અહીંયા આગળ એક ડ્રાઈવર ખાલી ગાડી લઈને નીકળવાનું કીધું। રિપોર્ટર રંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।